ભવિષ્યમાં તમે રહેવા ગયા પછી વર્ષે 2 વર્ષે 5 વર્ષે કઈ ટાઈપના મેન્ટેનન્સ આવી શકે છે? નંબર 1 પ્લમ્બિંગ ઇશ્યુઝ હોય છે, નંબર 2 ઇલેક્ટ્રિકલ ઇશ્યુઝ હોય છે, નંબર 3 દિવાલમાંથી ભેજ આવવાનો. આ 3 મુખ્યત્વે ઇશ્યુ હોય છે. પ્લમ્બિંગ કામ જો બિલ્ડરે ચાલુ કરેલું હોય, ખાસ કરીને અત્યારે સસ્પેન્ડેડ પ્લમ્બિંગ થાય છે જેની અંદર સાયલેન્ટ પાઇપનો યુઝ કરવામાં આવે છે, તો જો આ સસ્પેન્ડેડ પ્લમ્બિંગ કરેલું હોય તો એને સારું પ્લમ્બિંગ કહેવાય. જેને કારણે ઉપરવાળાના કોઈ લીકેજ હોય તો તમારા ફ્લેટની અંદરથી એનું રિપેરિંગ થઈ શકે છે. આવી રીતે ઇલેક્ટ્રિક કામમાં જોઈએ તો મોટા ભાગે વાયરિંગ કરવા સમયે પાઇપ નાખવા અને એની અંદર વાયર ઇન્સર્ટ કરવા આ એક ડિફિકલ્ટ જોબ છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે એક પાઇપની કેપેસિટી કરતા વધારે વાયર પણ નાખી દેવામાં આવતા હોય છે. તો કેપેસિટી કરતા ઓછા વાયર નાખેલા હોય અને ISI સ્ટાન્ડર્ડ પ્રમાણેનું વાયરિંગ, સ્વિચીસ આ બધું વાપરવામાં આવેલું હોય તો ચોક્કસ ઇલેક્ટ્રિકલના પ્રોબ્લેમ થવામાં બહુ વાર લાગે છે અને ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ્સ ન થાય એવું બને છે. તો આ પણ તમારે જોવું જોઈએ.